સ્ટાર્ટ. જય માતાજી, વેલકમ ન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો તારે અમારું કામ ચાલુ થઈ ગયું છે. ચા પાણી પતી ગયું છે, રસોડું સાફ કર્યું છે, વાસણ ઘસાઈ ગયા છે, કચરા પોતું કામ ચાલુ થયું છે મારું આવે. તો તમે વિડીયો આગળ જોતા રહેજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને આગળ જોતા રહેજો. તો મિત્રો, આ અમારા ઘરનું મંદિર છે. તો માતાજીના દર્શન થઈ ગયા છે. દીવો કરે તો તે ફૂલવા આવ્યો છે, તો દર્શન કરી લેજો. માતાજીને પ્રાર્થના બધાને સારા રાખે. જય માતાજી. તો આ અમારા ભત્રીજા ભોનાભાઈ મોબાઈલ જોઈ રહ્યા છે. હાય, ગુડ મોર્નિંગ. બોલો ભોનાભાઈ, કેવું છે? ભોનાભાઈ સવારે ઉઠે એટલે તરત જ મોબાઈલ જોવે છે અને કચરા પોતું ચાલુ થઈ ગયું છે. હવે કામકાજ બધા ચા બા પી લીધી છે, કામકાજ ચાલુ થઈ ગયું છે બધા. ભોનાભાઈ મોબાઈલ શું જોવે છે? હેલા ઓય ના, શું જોવે? ચા પીધી? હે, શું ખાધું? ચા પીધી? હે? તો અત્યારે મૂળમાં નહીં, મૂળમાં હોય તો બોલે. અને બધા બહાર બેસી ગયા છે. હવે ચા પીને ચા નાસ્તો કરીને બેસી ગયા છે બધા બહાર. ગાઈઝ ચા પાણી કરીને બેસી ગયા છે. હવે વાતો ચીતો કરવા નવરા પડીને બેસી ગયા છે. હવે જયરાજભાઈ સોડા પી જાય છે સવારમાં ચા પીવાની જગ્યાએ. જાદુનો શો જોઈને આવ્યા છે ત્યાં. હવે જાદુના શોની વાતો ચાલી રહી છે. જીગાભાઈ હોય બહાર આવી ગયા છે. હવે પાછા મોબાઈલ જોતા જોતા. આ મોબાઈલ નાના કીધું બાર જાદુ વાળાએ. જાદુ મત વાળાએ નાના કીધું. આદુ મત હું કીધું? આદુ એકલો બીબી કેવાનું કીધું. લાઈટ જતી રહી છે એટલે બહાર આવ્યા છે. એવું થાય? જાદુ મંતર મત થાય. જાદુ મંતર ના કર્યું હોય. આખો તો દિયા નહીં છે. ચીકણી કલરની. આંખો જોવો નહીં, માંજરો છે, કોંચરી આંખો વાળો. અત્યારે ઉપર આવી ગયા છે. તો ઉપર કપડાં ધોવાના છે, હજુ વારવાનું છે, ઉપર સાફ કરવાનું છે, બધું કામકાજ બાકી છે. નીચે બધું પતાવી દીધું છે, હજુ જમવાનું બનાવવાનું છે. અહીંયા ઉપર પરવારીને નીચે જઈને બનાવીશું. બ્લાઉઝ સીવાનો હવે આવી ગયા છે. પડેકું લઈને જોઈ લો. આટલા માટે નહોતા આવતા છોકરો. પડેકા ખાઈ ખાઈને હુકો વાલો થઈ રહ્યો છે. સાંજે શું કીધું? હે, પાછું ચેન્જ કરવા જઈ રહ્યા છે. બીજું આવી ગયું છે. બકરી આડી ઊભી છે. પાછા બકરી મારે એટલે પહેરી ગયા. સાંજે હું કીધું તું? મોબાઈલ નું કીધું તું?
વિડિયો કોલ કરવાનો. બોલ હાજે મોબાઈલ જોવાનું ના પાડ્યું તું શું કીધું તું કે છોકરાઓ નાના બાળકો મોબાઈલ ના જોશો તમારું માઇન્ડ. પછી શું કીધું તું ભણવાનું કીધું તું મોબાઈલ લેવાનો તો હારું આપણે બોલાવી લઈએ આજે ફોન કરીને હા ને કે આ છોકરો હજુ મોબાઈલ ઝાલવાનું કે છે જોવાનું કે ભણવાનું ના કે છે તો તમે લઈ જાઓ તમારી જોડે કામ લાગશે. ચાલશે ને હે પેલું કરાવતા એવું પેટીમ પૂછ દેતેલા પછી પેલા હરિયા લગાવે પેલા ગઠ્ઠા આપણા ગઠ્ઠાને કેવું કર્યું હતું હુડાઈને આમ હવામાં લટકાવી દીધો હતો એવું કરશે. ચાલશે ને ના ભણવું હોય મોબાઈલ લેવો હોય તો એવું થાય. હા બ્લાઉઝ સીવું છું સીવ્યા નહીં સીવ્યા છે મટીરિયલ લાઈન મૂક્યું છે પણ હજુ સીવ્યા નથી. આ સ્ટાર્ટ કરીશું બ્લાઉઝ સીવાનું. મારું કામ આવીને પડ્યું છે કામ થતું નથી બ્લાઉઝ. આ છે મારા જયરાજ છે તે નાના બાળક અત્યારે ચાલી રહ્યું કામ ખાવા પીવાનું. ચા નથી પીધી બંધ કરી દીધી છે. ચા બંધ કરી દીધી કેમ નહીં પીવાની આવે? સાચું સાચું તમે માગી તો હે ચા માંગીશ તો અત્યારે કહે છે કે ચા મેં બંધ કરી દીધી પણ એને ચા આમ યાદ આવી જાય છે. ચા પીધા વગર ચાલતું નહીં છોકરાને. બોલ ચાલે છે ચા પીધા વગર હે? એ 12 વાગે જાદુગર જોઈને મને કહે છે કે હું સવારે સ્કૂલ નહીં જવાનું મમ્મી એક દાડો મને રજા આપી દે. હાંજે એવું કહેતો હતો. અત્યારે તો મારું સાંભળતો નહીં છોકરો. હાંજે મારી જો રજા માંગી એના પપ્પા હવામાં મને બોલે તો આ છોકરો મારું અત્યારે સાંભળતો. હવે નહીં સાંભળતો રાજા બની જાય હે ને એવું ને. રજા પાડી છે તું એ મારી જો રજા માંગી છે બરાબર એવું મેં માંગી હતી. હું જૂઠું બોલું કે તું બોલા છે જૂઠા? હું જૂઠી ના હું જૂઠું બોલતી જ નહીં તું જ બોલે છે. રાતે તું શું કહેતો આવ્યો હતો કે મને હું સવાર નહીં જો મને એક દાડો રજા આપ. શું કીધું? એક જ દિવસ એક દિવસમાં એક દિવસની 3 દિવસ રજા પડી આવે આજે કાલે પમદાડ. હવે લેસન બેસન કરવાનું નહીં કરવાનું હે? લેસન કરવાનું બોલ હેડ તો રાખું નહીં કરવાનું તો કાલે મોકલીશ ચાલશે હે? હા કાલે જજે પમદાર જજે. હા લેસન ના કરવું હોય તો જવાનું. તો હવે તમે જોતા રહેજો. અમે અમારું કામ પતાવી દઈએ અને જમવાનું બનાવવાનું હજુ છે તો વિડીયો અહીંથી થોડો સમાપ્ત કરીશું. કામકાજ પતાવીને પછી કરીશું. ચાલુ સ્ટાર્ટ અમારો વિડીયો. બોલો કેમ 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 પણ એવું ટેસ્ટી જેવો થઈ રહ્યો. બીજું કઈ બોલો આગળ. હેલો ગાઈસ
મમ્મી કામ કરે છે ખાવા પાણી કરીને તે તો નાવા ખાઈ ઉપર આવવાનું હું કઈ જા છું હું કઈ જા છું હેલો ગાઈસ મજામાં છે ઉપરનું કામ પતી જ ગયું છે હવે નીચે જઈને જમવાનું બનાવવાનું છે હવે તો ગાઈઝ બપોર પડી ગયું છે, લગભગ 11:30-12 વાગી ગયા છે ને હવે લોટ બાંધવાનું ચાલુ થઈ રહ્યું છે. ખાવા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હવે લોટ બંધાઈ રહ્યો છે. શું ખાવામાં શું બને છે હવે જોઈએ. હવે લોટ બાંધે છે. શું શાક બનાવે જોઈએ. કારેલાનું શાક અને રોટલી નક્કી નહીં હતું. જોઈએ હવે હું બને છે. વ્લોગમાં બતાવીશું જે બને તે. ઓકે જીગાભાઈ નહીં ધોઈને રેડી થઈ ગયા છે. હવે કપડા બપડા નવા પહેરી દીધા છે. કઈ જાવ છો? જૂના છે કે નવા છેલા? હવે માથું વરોઈ રહ્યા છે. ચોટલી બાંધી રહ્યા છે. બાબરી છે જીગાભાઈની. જયરાજભાઈ તૈયાર થઈને આવી ગયા છે નહીં ધોઈને. ખાધું શું કઈ ના હે શું ખાધું કા હે પરિબોન ઊંઘી ગયા છે. હવે બોની બેન શું કે તો ગાય લોટ બોટ બંધ થઈ ગયો છે. હવે શાક વઘારવાની તૈયારી થઈ ગઈ છે. આનું શાક બની રહ્યું છે. મરચા કપાઈ રહ્યા છે લીલાછમ જેવા. કારેલા હશે. ડુંગળી બટાકા રીંગણ બટાકા વૈડા છે કંઈક બનતું છે. મને શું ખબર. હું બજારમાં જઈને આવ્યો છું એટલે મને કશું ખબર છે નહીં. આ જો મરચું ધમધમાઈને નખાઈ દીધું તો ગાઈઝ હવે આનું શાક બને છે તે જોવું રહ્યું. ચાલ ફટફટ કે હે ગાઈઝ ને ખબર પડી જાય હું બનાવી રહી છે. કશું વિચારું નહીં. તો ગાઈઝ આવે થોડી વાર રહીને બતાવું આનું શાક બની રહ્યું છે. આ તો બોલે નહીં એટલે હું જાતે જ બતાવું તમને. પછી વઘાર બગાર હાલે ત્યાર પછી રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે અને લાઇટ ગતી રહી છે. હવે લાઇટ જઈ રહી છે એટલે ગરમી થાય છે. રોટલી બની રહી છે. શાકમાં શું છે એ બી હજુ સસ્પેન્સમાં જ છે. ખોલ તો શું બન્યું જલ્દી ખોલ. હે મેં કીધું તું બોલ ખોલને. હેણ બહુ વેટ ના ચાલે. ચલ ફટાફટ. એ ચમચો નહીં તો ગાઈઝ બને છે પરવર નહીં પણ લગભગ છે ને ગવારનું શાક બન્યું છે ગાઈઝ. ગવાર અને રોટલી આજનું ભોજન સંભારણ બપોરિયા.
તો ચલો જમવા. ગરમ ગરમ રોટલી અને ગવારનું શાક. કોના ભાવે છે રવાનું શાક? કોમેન્ટમાં જેને ભાવતું છે એને. કમેન્ટ કરી દેજો ભાઈ, ગવારનું શાક કોને કોને ભાવે છે. આમાં તો એમને નહીં ભાવતું. હું નહીં ખાતો ગવાર, ખાતે ગવાર થઈ જવાય એટલે. એવું થઈ ગયું. બનેલું ભૂલી જશે. રોટલી બની છે. વ્લોગની લાઈમાં રોટલી બળી ગઈ છે, થોડી કાળી પીરી થઈ ગઈ છે, લાલ છે કાળી લાલ થઈ ગઈ છે. હાલો. ઉભા તોડી નાખ્યું. તો ગાઈઝ મેં ખાઈ લીધું છે, મારું પતી ગયું છે ને હજુ આનું જમવાનું ચાલુ છે, હજુ પત્યું નથી અને પતી ગયું છે એનું. ભાઈ બહાર બધા ખાઈ ખાઈને શું ચાલે છે બતાવીએ. બે મજૂરા વર્ક્યા છે હવે અને ઘર બહારનું કામ ચાલુ છે, હજુ પૂરું થયું નહીં. ચોમાસાના વરસાદમાં બંધ રહ્યું છે અને આ બે આપણા મજૂરો આવ્યા છે. પથરા ભરી ભરીને નાખા છે હવે. કામ હોઈ ગયા હવે. પરિબોન હિંચકા મૂંગી ગયા છે. લગભગ સાંજનો સમય થઈ ગયો છે. જોઈએ હવે ઘરમાં કામકાજ હું ચાલુ છું બતાવીએ. તો કાંઈ જમવા બેસી ગયા છે. બનાવ્યું છે ગવારનું શાક, રોટલી અને રીંગણનું ભરતું. તો ચાલો જમવા બેસી ગયા છે. આ ગવાર ખાઈ રહ્યા છે ગવાર લોકો. તો મિત્રો ચાલો જમવા, જમીન પછી મળીએ બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ ગમે તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો. તો મળીએ છે બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ હાથ પડી ગઈ છે હવે, લગભગ 6:30 થઈ ગયા છે અને હવે ચોખા બોખા વેનવાનું ચાલી રહ્યું છે. ભોજન સંભારણ સાંજનો સમય થઈ ગયો છે. બધા બેસી ગયા છે હવે ઘરમાં. આવીને બપોરે ઊંઘીને ઉઠીને ચા બા પીને બેસી ગયા છે. નોકરી જતા નહીં એટલે આવું જ છે, ટાઈમનો શેડ્યુલ સેટ. આ જીગાભાઈ ધમાલ કરી રહ્યા છે. જયરાજભાઈ શું કરો છો? હે જયરાજભાઈ શું ચાલે? ખરા પટ્ટી રમે છે. આ બ્લોગ ચાલુ કરીએ છે ને એટલે બધા છે ને બોલવાનું બંધ કરી દે છે. મોંઘો થઈ જાય છે બધા.
વ્લોગ ચાલુ કરતામાં જ બધાની એનર્જી છે ને ડાઉન થઈ જાય છે. આમ બહુ બોલતા હોય પણ ખાલી વ્લોગ ચાલુ જ કરીએ ને એટલે બધા બોલવાનું બંધ. ખાલી મોઢામાં અંદર હસવાનું ચાલુ કરે છે. મોઢાની અંદર ખુલ્લા મોઢે તો કોઈ હસતું નહીં, દાંત કાઢે. જો મોઢામાં દાંત નહીં એટલે અમુક હસતા નહીં, અમુક દાંત છે તોય હસતા નહીં. ફાઇટ ચાલુ થાય છે. શું કહો છો? બોલો બે શબ્દ કઈ કહેશું કહેવાનું તો. જાઓ તમે પપ્પા તો મસ્ત રહેશે કેટલા આમ જોડે જઈને ઉતાર દેજો. હું કહું પપ્પા એવું કહેશે ખાલી. જાઓ આપણે બહુ બ્લોક બહારનો ને ઘરનો જ ઉતારવાનો છે. ઘરની બહાર હોય એનો નહીં ઉતારવાનો. ઉપર તો પૂછી જોજો. ઘરની બહાર હોય એમનો નહીં ઉતારવાનો, ખાલી ઘરમાં હોય ને એમનો જ ચલાવવાનો. એટલે ઘરની બહાર નીકળ્યા એટલે બહાર ના થઈ જાય. કેવું લા? જમી લીધું? ચા બા પીધી? શું ખાધું? ચા ના ગમે. ચા કેવી આવી બનાવી એમ કે ખાંડ તેલ વાળી નહીં થોડી દેખાડું. ચા ના ખાય. ના ગમી? કમ કેવી ચા બનાવી હતી? નહીં સારી બનાવી? કેવી બનાવે? આ લોકો સારું નહીં બનાવતા? હા તો ગાઈઝ બધું આમ ચાલી રહ્યું છે. તો હવે મળીએ થોડીક વાર રહીને. એક બ્રેક આવે છે ટાયર બે ટાયર તે સુધી જો આવીએ જ. દવા બતાવશો? તો ગાઈઝ બનાવું છું હું બોલું ગાઈસના હું બધાને દેખાય છે હવે. તો ગાઈઝ ખાવા બની રહ્યું છે, ભાત થઈ રહ્યો છે. હાનું શાક છે? શું છે ખાવામાં? ભાત ને આપણે પેલું કાલે હું બનાવ્યું ગલકા. ભાત ને ગલકાનું શાક. તમે ખાવ છો? તમે ખાશો? મારું બીજું કંઈક બનાવો. શું બનાવો તમે? ખબર નહીં. ગલકા ખાઈ ના લેવું. કઢી વળી બનાવો. દરરોજ ત્રીજે દાડે બીજે દાડે ગલકા કઢી ખાય છે. દાળ ત્રીજે દાડે હોય ને ત્રીજે દાડે કઢી હોય. તો આપણે કઢી દાળ ફેવરેટ છે. આ મસ્ત નો અવાજ આવશે જબરજસ્ત આપતા ના ચાલશે. બે બાજુ પૂછી દો. તો ચલો ગાઈઝ બન્યા પછી બતાવીએ. હવે જઈ રહ્યા છે ગલકા સાફ કરવા. મંદિરે દીવો પ્રગટી રહ્યો છે. ગલકા સમાર છે, બહાર હોવા ચાલે છે. ધમાલ નૈણાઓ બચ્ચાઓની બહુ ધમાલ ચાલી રહી છે. આપા કોમ ચાલી રહ્યું છે. હવે મળીએ થોડી વાર રહીને. તો ગાઈઝ જમણવારી ચાલુ થઈ ગઈ છે. હવે ખાવાનું કાઢવાની તૈયારી છે. તો હવે જમીએ છે. પરિબોન ઊંઘે છે. જયરાજ શું કે છે? શું કે? લગભગ 9 સવા 9 થઈ ગયા છે. હવે ગલકાનું શાક, કઢી અને ખીચડી. ખીચડી નહીં, ભાત. બનાવવાની નથી પકડી. કઢી, ભાત અને ગલકાનું શાક. ચાલો જમવા. પરિબોન મમ્મી જમવા બેસી ગઈ છે. બેરા બેન આવી રહ્યા છે જમવા. ભરત કુમાર આવી રહ્યા છે. ગણપતભાઈ બહાર ગયા છે હાથ ધોવા. જયરાજભાઈ ચાલો તારે ખાવાનું નહીં? બે જા હેડ. ચલો જમવા જમી લઈએ.